ઠંડીમાં આવી ગરમા ગરમ ટેસ્ટી રગડા ચાટ મળી જાય તો બીજું કાંઈ જ ન જોઈએ. એના માટે 1 કપ વટાણાને ઓવરનાઇટ પલાળી દેવાના. બધું પાણી કાઢી કુકરમાં એડ કરીશું. 1 બટેટું અને પાણી એડ કરીશું. પાણી છે ને થોડું એડ કરવાનું, સાથે મીઠું હળદર એડ કરી 4 વિસલ થાય ત્યાં સુધી બાફી લેશું. આ રીતે ચેક કરી અને હલકા બટેટાને મેશ કરી લેશું. આ રીતે થોડા મેશ થઈ જાય ને એટલે એમાં મીઠું એડજસ્ટ કરી લેશું. આ મસાલો છે ને એ એકદમ સિમ્પલ બને છે. પછી આપણે એનો સ્પેશિયલ એક વઘાર પણ કરીશું. આ રીતે થોડું ઘટ થઈ જાય ને એટલે વઘાર કરવા માટે આપણે 1 ટીસ્પૂન તેલ એડ કરીશું. એમાં જીરું, આદુ અને મરચાંની પેસ્ટ એડ કરીશું. સરસ રીતે સાતળવા દેશું. હળદર પાવડર, લાલ મરચું પાવડર, ધાણા જીરું એડ કરીશું અને થોડું પાણી એડ કરીશું એટલે મસાલો બળી ન જાય. પછી તૈયાર કરેલો રગડો એડ કરીશું. સારી રીતે મિક્સ કરી રગડાને થોડી વાર થવા દેશું. પછી લીલા ધાણા એડ કરી અને ગરમા ગરમ રગડાને આપણે પ્લેટમાં લઈ લેશું. ઉપરથી ગ્રીન ચટણી, ગાર્લિક ચટણી અને મીઠી ચટણી સર્વ કરીશું. ચાટ મસાલો, ઝીણી કટ કરેલી ડુંગળી એડ કરીશું. ટામેટું એડ કરીશું અને સેવ પણ એડ કરીશું. સાથે મસાલા દાળ એડ કરીશું. લીંબુનો રસ એડ કરીશું. ઉપરથી થોડી થોડી ચટણી એડ કરી સર્વ કરીશું. તો ટ્રાય કરજો.